નમસ્કાર મિત્રો, હું છું સ્મિત કુમાર પંડ્યા અને આપ જોઈ રહ્યા છો સ્માર્ટ એજ્યુકેશન યુટ્યુબ ચેનલ. મિત્રો, સૌથી મહત્વની અપડેટ આવી ગઈ છે કે ધોરણ 1 થી 5 ની ભરતી પ્રક્રિયા જે 22 તારીખથી જિલ્લા પસંદગીની પ્રક્રિયા શરૂ થઈ હતી અને 22/5 થી લઈ અને 31/5 સુધી જેટલી પણ જિલ્લા પસંદગીની પ્રક્રિયા થઈ છે એ તમામ પ્રક્રિયા મિત્રો રદ કરવામાં આવી છે. આ રદ કરવાનું કારણ શું છે એની અખબારી યાદી આપવામાં આવેલી છે અને જેમાં દર્શાવેલું છે કે ભાઈ 31/5 એટલે કે આજે જ 31/5/2025 ની અંદર એક બેઠક કરવામાં આવી. આ બેઠકની અંદર શું નિર્ણય કરવામાં આવ્યો તો સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની સ્નાતકની જે માર્કશીટ આવે છે એ માર્કશીટના છેલ્લા ખાનામાં માત્ર ને માત્ર રિઝલ્ટ શબ્દનો ઉલ્લેખ કરવામાં આવેલો હતો, જેના કારણે એફવાય, એસવાય અને ટીવાયની માર્કશીટના કુલ ગુણ અને મેળવેલ ગુણનો સરવાળો કરી ટકાવારી કાઢતા ઉમેદવારના મેરિટમાં ઘણો બધો ફેરફાર થઈ જતો હતો અને જેના કારણે અમુક ઉમેદવારોએ માત્ર ટીવાયના ગુણ દર્શાવેલા હતા તો અમુક ઉમેદવારોએ એફવાય, એસવાય અને ટીવાય ત્રણેયના કુલ ગુણ અને મેળવેલ ગુણના સરવાળો કરીને મેરિટ દર્શાવેલું હતું અને આ વિસંગતતાના કારણે મેરિટની અંદર ખૂબ ઝાઝો ફેરફાર થઈ જવાનો હતો અને કેટલાક ઉમેદવારોએ ફરિયાદ પણ કરી હતી અને પેનથી સુધારી અને નવો મેરિટ ક્રમ આપતા હતા. તો આ જે ફરિયાદ મળી હતી એના અનુસંધાને આજના દિવસે 31/5/25 રોજ એક બેઠક કરવામાં આવી હતી, જેની અંદર નિર્ણય કરવામાં આવેલો છે કે 1 થી 5 ની 22/5 થી લઈ અને 31/5 સુધી જેટલી પણ જિલ્લા પસંદગીની કાર્યવાહી થઈ છે, ગાંધીનગર જિલ્લા શિક્ષણ ગાંધીનગરની અંદર જે પણ ભરતી સમિતિ છે એ તમામે તમામ જેટલા પણ રાઉન્ડ બહાર પડ્યા હતા અથવા તો જે પણ જિલ્લો ઉમેદવારને મળેલો છે એ તમામે તમામ પ્રક્રિયા રદ કરવામાં આવેલી છે અને હવે પછી નવેસરથી તમામે તમામ ઉમેદવારની જિલ્લા પસંદગી થશે, જેનું જે ટાઈમ ટેબલ છે એ વેબસાઇટ ઉપર ટૂંક સમયની અંદર જાહેરાત કરવામાં આવશે, જેની દરેક ઉમેદવારો નોંધ લેવી. આવી જ મહત્વની અપડેટ માટે ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ધન્યવાદ.